નમસ્કાર, ધ સત ચેટ શોમાં સ્વાગત છે તમારા બધાનું. આજે આપણે એવી વસ્તુ વિશે વાત કરવાના છીએ કે ક્યારે ને ક્યારે તો આપણા સમાજમાં 90% સ્પર્શી હશે. આપણે શું બનીએ મોટા થઈને, શું ભણીએ એ બનવા માટે એ કોણ નક્કી કરે? ક્યારે નક્કી કરે? મારે મારી જિંદગીમાં શું કરવું છે એનો હક કોનો? મને પૂરી સમજણ ન હોય તો કોઈએ માર્ગદર્શન આપવાનું કે નક્કી કરવાનું? આને માટે પહેલાં આપણે શરૂ કરીશું માતા પિતાઓથી, કારણ કે માતા પિતાઓ લગભગ હંમેશા કદાચ નક્કી કરે છે. તમે શું બન્યા એમાં કોણે નક્કી કરેલું? હું એક્ટ્રેસ બની એમાં આઈ થિંક કોઈ નક્કી નહોતું કર્યું. મને હું નાનપણથી અમારા કુટુંબમાં આ બધું ચાલતું આવતું હતું. હું જોતી આવતી હતી, મને ગમ્યું, મજા પડી અને હું એક્ટ્રેસ બની. આજે મારી દીકરી છે એનું હું એવું નથી ઈચ્છતી કે તું એક્ટ્રેસ જ બનજે, કે તું ડૉક્ટર બનજે, કે વોટ એવર, પણ મેં એને એક્સપોઝર આપ્યું છે. અત્યારના 12 વર્ષની છે, બધા જ ટ્રેક ખોલી આપ્યા છે. આને ડાન્સ કહેવાય, આને નાટક કહેવાય, અને મ્યુઝિક કહેવાય. હવે એને ડિસાઈડ એને શું ગમે છે એ હું જોઈશ. એને ચિત્ર કરવું હોય તો ચિત્ર કરશે, નાચવું હશે તો નાચશે, જે એને કરવું હશે એ કરશે. તમે પ્રોફેશનલી શું બન્યા અને કોણે નક્કી કર્યું? હું હાલમાં એક સામાજિક કાર્યકર તરીકે કામ કરું છું, પણ 12મું ધોરણ પાસ કર્યું એ પછી મને પોતાને પણ નથી ખબર કે હું કઈ લાઈનમાં જઈશ. એટલે ઘરના પણ કોઈએ માર્ગદર્શન નહોતું આપ્યું, પણ જીજાજીએ આ એક એમના ફ્રેન્ડની બેન ભણતા હતા અને એમણે મને પૂછ્યું કે તારે અહીંયા જવું છે, એટલે હું સોશિયલ વર્કમાં એ રીતના જોડાઈ અને હાલમાં આ રીતના. તમારા કુટુંબમાં એવું હતું કે છોકરીઓ કામ કરે? હા, એવું હતું, પણ તોય તમારા માતા પિતાએ તમને માર્ગદર્શન નહોતું આપ્યું. તમે 12માં શું ભણ્યા એ કોણ નક્કી કરેલું? કોઈએ નક્કી નહોતું કર્યું, કારણ કે મમ્મી પપ્પા પણ એટલું ભણેલા નહોતા, એટલે એમને પોતાને જ ખ્યાલ નહોતો. તમારા બધામાંથી એવા કેટલા પેરેન્ટ્સ છે કે જેને માટે કરિયર ચૂઝ કરવામાં આવેલું? બહુ ડાયા અને શાણા પેરેન્ટ્સ છે આજે મારી પાસે. અમારે તો પોઝિશન એ થઈ હતી કે જ્યાં સુધીમાં 10મી પાસ કરી એ પ્રોબ્લેમ સામે થઈ ગઈ કે હવે કાલથી ખર્ચો કેવી રીતે નીકળશે. એટલે પહેલી ચિંતા એ થઈ કે આગળ જે ભણવાનું મળે એ ભણીએ અને સાથે કંઈ નોકરી ધંધો શોધીએ. એ પ્રમાણે ટાઈપિંગ શીખી, શોર્ટ હેન્ડ શીખ્યો, સાથે પ્રાઇવેટમાં ઇન્ટર કર્યો, BA કર્યો અને પછી બેંકમાં નોકરી લાગી, જઈને બેંકમાં લાગ્યા. યાની કે એ વિચારવાની કોઈને ફુરસત જ ન હતી કે અમે શું ભણી શકીએ અને શું નહીં. ઈચ્છા હતી મનમાં યા તો ફૌજમાં જવાની, ડૉક્ટર બનવાની અથવા એન્જિનિયર બનવાની. ડૉક્ટર બનવાનું કે ફૌજમાં જવાનું થયો નહીં, પણ એ લાઈનમાં ઘણો બધો સ્ટડી કર્યો પછી અને શીખ્યું અને આપણો શોખ પૂરો કર્યો. પણ પરિસ્થિતિઓને કારણે મારે એવી રીતે ડિસાઈડ કરવું. પેરેન્ટ્સ આજે પણ લગભગ આ બેનને કંઈ કહેવું છે? હું કંઈ પૂછું એ પહેલાં. मेरे साथ ये हुआ था कि मेरे पेरेंट्स को ये था कि एजुकेशन तो करना ज़रूरी है, तो ग्रेजुएशन मैंने कर लिया, लेकिन मेरे पेरेंट्स की तरफ से कुछ गाइडेंस नहीं मिला था कि क्या करना है आगे. जैसे कि हर माँ बाप सोचते हैं कि उनके बच्चे या बच्चियाँ जो है वो डॉक्टर बने या
इंजीनियर्स बने, लेकिन परसेंटेज कम आने की वजह से कुछ तो करना था हमें, तो पोस्ट ग्रेजुएशन किया। जो पब्लिक एडमिनिस्ट्रेशन पे मैंने पोस्ट ग्रेजुएशन किया, जो कि एक बहुत ही नया फील्ड था। तो पेरेंट्स और फैमिली में सबको ऐसा लगा कि ये कौन सा कोर्स कर लिया। दे वर नॉट वेरी हैप्पी विद दैट कोर्स एज सच, कि आगे चल के इस कोर्स का क्या महत्व होगा, किस तरह से यूज़ होगा, वो उन लोगों को दे वर नॉट वेरी श्योर। तो लेकिन अब जब मैं चेतना में काम कर रही हूँ यहाँ पे एज अ कम्युनिकेशन पर्सन, और मैं काफ़ी सारे प्रोग्राम्स में जुड़ी हूँ, तब उनको लग रहा है कि हाँ चलो इसने जो भी किया सही किया, बट दे वर नॉट वेरी हैप्पी इन द इनिशियल स्टेजेस। આ ગ્રુપમાં પેરેન્ટ્સમાં કદાચ એવું અનેરું ગ્રુપ હશે કે ન તમે પ્રેશર ફીલ કર્યું છે કે કદાચ ન પ્રેશર આપતા હો, પણ તમે જાણો છો કે આપણી સોસાયટીમાં એ બહુ દુર્લભ છે કે આપણી સોસાયટીમાં આજે પણ એટલો બધો ફોર્સ થાય છે બાળકો સાથે કે તમે આ બનો, તમે ડૉક્ટર બનો, અને એ લોકોને આજે તમારામાંથી કેટલા એવા છે કે તમારો દીકરો આવીને તમને એમ કહે કે મારે તબલચી બનવું છે, તો કેટલા એવા પેરેન્ટ્સ છે। અને જો એ બનવું હોય, મારે તમને કહેવું પડશે કે મારા એક તબલચી મિત્ર છે, તે 55 વર્ષના છે અને બહુ જ ફેમસ તબલચી છે, અને એ કહે છે કે એમના માસીઓને બધા એમને મળે છે ત્યારે આજે પણ પૂછે છે કે આ તો બધું બરાબર છે પણ તું ખરું કામ ક્યારે શરૂ કરવાનો છે। ऐसा होता है कि बच्चे को क्या बनना और क्या नहीं बनना, ये कई बार बच्चा जो डिसाइड करता है वो बहुत बार सिर्फ अपनी कैपेसिटी, अपनी एबिलिटी या अपने शौक के आधार पर नहीं होता। बहुत बार ये होता है कि आसपास आजू बाजू में क्या सुना, अगर साथ में पढ़ने वाले 2 जने बोल रहे हैं कि हम तो डांसर बनने जा रही हैं और हम तो वहाँ सीख रही हैं, ये तो हमारी बच्ची भी सोच चलो मैं भी डांसर बन जाऊँ। किसी का डांस देखा तो लगा कि वाह वाह बहुत तालियां बजी, मैं भी डांसर बन जाऊँ। कहीं किसी को एक्टिंग करते देखा, सोचा मैं भी एक्टर बन जाऊँ। टीवी पे किसी के बारे में सुना कि बड़ा अच्छा रिपोर्टर है, बड़ा अच्छा कॉरेस्पॉन्डेंट, तो लगता है कि मैं भी कॉरेस्पॉन्डेंट बन जाऊँ। उसको अपने सर्कमस्टांस, अपनी हालात का पता नहीं होता। कई बार ऐसा होता है कि ये बच्चा एक ऐसे परिवार से आ रहा होता है कि जहाँ पर बहुत सारी सोशल रेस्ट्रिक्शंस होती हैं। आज मैं शायद अपनी बच्ची को डांसर बना दूं, लेकिन शायद मेरे पूरे कुटुंब के अंदर वो अकेली होगी डांस करने वाली, और सब उंगलियां उसकी ओर उठेंगी, सड़कों पे नाचती फिरती है। इसका जवाब कौन देगा? मुझे समाज के अंदर जीना है। एक मिनिट, उसका આપણો मैं क्या નાનકડો करूंगा? બ્રેકનો સમય થઈ ગયો છે, પછી આપણે નક્કી કરીશું इसका જવાબ કોણ દેगा, પણ એક નાનકડો બ્રેક। વેલકમ બેક। તમે જોઈ રહ્યા છો ધ સત ચેટ શો, ને આપણે વાત કરી રહ્યા છીએ બાળકો કઈ કારકિર્દીમાં જાય, કોણ નક્કી કરે છે, કેટલું પ્રેશર આવે છે, ખરેખર એ લોકોનો પોતાનો ચોઈસ કેટલો છે કે એ લોકોને એમ લાગે છે કે ચોઈસ છે પણ ખરેખર નથી। આપણે બાળકો પાસે જઈએ પહેલાં જઈએ આપણે આપણા શિક્ષકોને, એક્સપર્ટ્સ પાસે। તમે આપણા બહુ જ ડાયા મા બાપોને સાંભળ્યા, પણ મને ખાતરી છે કે તમને બધાને ખબર છે કે કેટલું પ્રેશર ઇનફેક્ટ આવે છે। તમારે એના વિશે કંઈ કહેવું છે? હું ડૉક્ટર પ્રશાંત ભીમાણી, સાયકોલોજિસ્ટ છું, એટલે કદાચ વર્તનને ને લોકોને ઓળખવાનો મારો અભ્યાસને પ્રયત્ન છે। હું આમને બહુ સ્પષ્ટપણે કહી શકું છું, જેટલા મા બાપ અહીંયા બેઠા છે એ બધાને, કે ઈચ્છા હોવી, સારી ઈચ્છા હોવી, પોતાની ડિઝાયર હોવી અને સારું બોલવું, આ બંને વચ્ચે ફરક હોય છે। જ્યાં સુધી મારો પોતાનો એક્સપિરિયન્સ છે ત્યાં સુધી મોટાભાગના મા બાપ હવેના જમાનાને અનુરૂપ થવા માટે કદાચ એવું કહે છે કે ભાઈ જે કરવું હોય તે કરવા દઈએ છીએ, પણ અંદરથી તો કોઈક ઈચ્છા એવી ધરાવતા જ હોય છે। એ ઈચ્છા પ્રબળ એટલી બધી હોય છે કે એમના અનકોન્શિયસ માઇન્ડમાં એ વસ્તુ બહુ જબરજસ્ત રીતે એ ઘૂસી ગઈ હોય છે, પણ જ્યારે બહાર વાત કરવાની હોય ત્યારે વ્યક્તિ બહુ ડાહી વાત કરે છે। જેમ આપણા સમાજમાં બધા જ કહે છે કે અમે દહેજ નથી આપતા ને નથી લેતા, પણ દહેજના સ્વરૂપ બીજા હોય છે। એવી રીતે અહીંયા સ્વરૂપ બીજા હોય છે કે હું એને, ધારો કે આપણે વાત થઈ કે હું એને ડાન્સર બનાવું કે આ બનાવું કે આ બનાવું, એક એક્ઝામ્પલ ઉદાહરણ આપું છું આપને। તો હવે આ 4-5 ઓપ્શન આપ્યા, પણ પાંચ જ ઓપ્શન થયા ને, છઠ્ઠા ઓપ્શન વિશે કોણ વિચારશે, 7મા વિશે કોણ વિચારશે? તો એ વિચારસરણીને મુક્ત રીતે મૂકવાનું કામ જે છે એ ખરેખર પેરેન્ટ્સનું છે। હું ઓડિયન્સ તમારી પાસે આવું, સ્ટુડન્ટ્સ તમે ડૉક્ટર સાથે સંમત છો કે નહીં? ડુ યુ અગ્રી ઓર નોટ? પ્લીઝ, કોણ બોલશે? લઈ લે, માઇક લઈ લે।
आई टोटली अग्री विद डॉक्टर, जो वो कह रहे हैं बिल्कुल सही है कि सामने से सब पेरेंट्स बोलते हैं कि हाँ कोई प्रेशर नहीं है, तुमको जो करना है तुम करो, बट आई नो मेरे घर में भी ऐसा होता है, मेरे फ्रेंड्स के घर में भी ऐसा होता है कि बेटा हम चाहते हैं तुम IAS बनो, बेटा हम चाहते हैं तुम इस यूनिवर्सिटी में जाओ। एक्सपेक्टेशन इतने ज़्यादा होते हैं पेरेंट्स के कि बच्चा हमेशा कंफ्यूज रहता है कि मैं जो करना चाहता हूँ वो सही है क्या, कि मेरा थॉट पैटर्न, मैं जो सोच रहा हूँ वो टोटली गलत है। દર પેરેન્ટ ઉપર આજકાલ સોસાયટીનું એટલું પ્રેશર છે કે એ પ્રેશર અમારી ઉપર ઇનડાયરેક્ટલી આવી જાય શું છે। પ્રેશર છે એમનો કે તમે ચેમ્પિયન પ્રોડ્યુસ કર્યા છે? એ જ કે ચેમ્પિયન કરતા વધારે તમારો દીકરો કે દીકરી એન્જિનિયર કે ડોક્ટર ના હોય। અચ્છા આવું પણ કોઈ કોર્સ હોય છે? આ તો લોકો જેને 50% આવે એ જ કરે, આઈ મીન એવું હોય Parents છે। તમારા ઉપર કેટલું પ્રેશર આવે છે? મા બાપના સપોર્ટ વગર કોઈ છોકરો ગયો છે એવું સાંભળ્યું છે? બોર્ડમાં જે માર્ક્સ લાવ્યા છે એમને પણ તમે પૂછો, એમના ઇન્ટરવ્યૂ તમે લો છો તો એ પણ કહે છે આ મારી પ્રસિદ્ધિમાં મારી મમ્મીનો ફાળો છે। એ ક્યારે કહે છે? જો મા બાપ ઇન્સ્ટિગેટ ના કરે, મા બાપ ધ્યાન ના રાખે તો છોકરા બિલકુલ ભણે નહીં। એક મિનિટ, હું આપને એક વાત કહું છું કે એ પ્રસિદ્ધિમાં મા બાપ પણ આવે છે, એટલા માટે મા બાપ પોતાની જાતનું તાદાત્મ્ય ત્યાં શોધે છે અમારી ના ભાષામાં। એ વાત ખોટી છે તમારી। એમ નહીં, હું તમને કહું છું એ વાત ખોટી કે છે। મારો દીકરો બોર્ડમાં આવ્યો અને મને આનંદ થાય જ, એ સ્વાભાવિક વાત છે। ના તમારને આનંદ થાય એવું નહીં, તમારા આખા સમાજને આનંદ થાય છે, તમારો બધાને દીકરો આનંદ આવે થાય છે, બધાને ગૌરવ પણ એનો થાય છે। મતલબ એવો નથી કે મા બાપે ફોર્સ કરીને એને ફર્સ્ટ નંબર ના, લાવે છે। એ એની હોશિયાર છે તો એકલાની વાત ફર્સ્ટ આવે છે। સારું, એક મિનિટ તમારી પાછળ કોઈને કહું છું, એક મિનિટ હું સ્ટુડન્ટ્સ પાસે જાઉં। કરિયર ચોઇસ વિશે નહીં તો પણ આટલા ટકા લાવજો, આમ કરજો, સક્સેસફુલ બનજો, સ્કેટિંગના ચેમ્પિયન બનજો, સ્વિમિંગના ચેમ્પિયન બનજો। મારી દીકરી ટેનિસમાં પણ જાય છે, સવારથી 5 વાગ્યાથી ટ્યુશન લે છે, એવું કેટલું પ્રેશર થાય તમારા ઉપર? હમણાં અંકલે કહ્યું કે જે બાળકના સારા પર્સન્ટેજ આવે છે એમ કહે છે કે તેમાં માતા પિતાનો ફાળો હોય છે, તો જે બાળક ફેલ થયું તેમાં પણ એના માતા પિતાનો ફાળો હોય છે કે ના? ठीक है, लेकिन ऐसा है माता पिता का फाला तो हर जगह होता है। जो लोग जाकर के अमेरिका में स्टडी कराते हैं, 25 लाख 30 लाख रुपया खर्चा कराते हैं, उसमें उनके माँ बाप का हाथ होता है। वो पैसा कौन देता है? माँ बाप अगर का बैंक हाथ से तो उनके लोन भी पैदाइश लेते में भी हैं, होता है। नहीं, अगर नहीं, बैंक से नहीं। लोन भी लेते नहीं, हैं, नहीं No, no, आप no, ये no, मत no। समझिए, बच्चे जब फेल होते हैं तो उसका एक बहुत बड़ा कारण ये होता है कि बच्चे माँ बाप की बात नहीं मानते। नहीं, ये भी कारण होता है नहीं कि मानते। बच्चे मानते हैं। माँ बाप Please, का उसमें psychologist, सिर्फ हिस्सा अपनी इतना होता है इच्छा। कि One वो उस second. बच्चे को अपनी बात मानने के लिए मजबूर नहीं कर पाए। 1 second, No, there is एक सेकंड there is something like parents wanting to live their aspirations through their kids, you know, to give a free choice। अपने बच्चों के सामने आप चॉइसेस रखो, उन्हें जो पसंद है वो करने दो, वो अलग बात है, पर हमने जो नहीं किया वो हमारे बच्चों के थ्रू हम जो जीना चाहते हैं। ऑल्सो द प्रेशर एज समबडी वाज टॉकिंग फ्रॉम द स्टूडेंट्स कि उसकी कमीज मेरे कमीज से सफ़ेद कैसे, टीवी, नेबर्स एनवी ओनर्स प्राइड, देयर इज सो मच ऑफ एलिमेंट ऑफ कंपटीशन कि अपने नेबर्स के बच्चों को देख के हम इतने सारे प्रेशर्स लाते हैं अपने। આજના છોકરાઓ મા બાપનો ફોર્સ આટલો બધો સાંભળે એવા લાગે છે? તમે દરરોજના પેપર્સમાં ડિપ્રેશન, બાળકોના સુઇસાઇડ્સ વિશે વાંચ્યું છે? એક સેકન્ડ, તમે માઇક વગર ના બોલો। मैडम, मैं पेरेंट्स यहाँ पर जितने भी मौजूद हैं उन्होंने ये बताया कि भाई हमारे कैरियर में हमारे माता पिता जो है उन्होंने मतलब कुछ डिसाइड नहीं किया था, तो मान लो उनके साथ हम एग्री होते हैं, हो सकता है कि उस वक्त पेरेंट्स में इतनी जागृति नहीं होगी, लेकिन आज का जो समाज है वो ऐसा है कि पेरेंट्स जागरूक हैं और ये एक बहुत सत्य हकीकत है कि हर पेरेंट्स समाज के अंदर रहकर अपने आसपास के बच्चों को, आसपास के वालियों को देखता है तो वो यही समझता है कि भाई उसका लड़का जो है डॉक्टर बना है तो मेरा लड़का भी बनना चाहिए। वो ये नहीं समझते कि भाई इसके अंदर डॉक्टर बनने की कैपेसिटी है या नहीं। ये जो पॉइंट्स है ये भी बहुत असर करता है और इसी वजह से माँ बाप जो है जाने अनजाने में अपने बच्चों के ऊपर પ્રેશર દેતે હૈ। આપણો એક ફરીથી એક બ્રેકનો સમય થઈ ગયો છે। નાનકડા બ્રેક પછી તરત આપણે સાંભળીશું કે પ્રેશર છે કે નથી, હોય તો માતા પિતા જે બનવું તું એ નથી બની શક્યા એટલે છે કે મારા પડોશીની દીકરી ગોલ્ડ મેડલિસ્ટ છે એટલે મારા દીકરાએ પણ ગોલ્ડ મેડલિસ્ટ થવું જરૂરી છે। બ્રેક પછી તરત વેલકમ બેક।
આપણે છેલ્લા સેગમેન્ટમાં આવી ગયા છીએ આજના ધ સચ ચેટ શોના, અને આપણે વાત કરી રહ્યા છીએ કારકિર્દી વિશે, પ્રેશર્સ વિશે. કોણ નક્કી કરે, કોણ નથી નક્કી કરતું, કોણ સાચું બોલે છે, કોણ સાચું નથી બોલતું. તમારી પાસે આવો. હમણાં અંકલ વાત કરતા હતા બ્રેક પહેલા કે છોકરાઓ વાત નથી સાંભળતા પેરેન્ટ્સની. તો મારું તો કહેવું એવું છે કે છોકરાઓ એ જ છે કે જે પેરેન્ટ્સ એમને બનાવે છે, જે અપબ્રિંગિંગ પર જે અમારું આખું કેરેક્ટર ડિપેન્ડ થાય છે. એટલે ધ વે યુ અપબ્રિંગ યોર ચિલ્ડ્રન એથી તમને સાંભળશે કે નહીં સાંભળે કે we are what you make us. બેટા બહુ પ્લીઝ એક સેકન્ડ. મારે કહેવું છે કે મા બાપ બનવું એ એક બહુ જ કઠિન વાત છે, અને બધા મા બાપ પોતાની ભૂમિકા સારી રીતે સમજી શકતા નથી. તમને ખબર છે ઘણા મા કે બાપ આપણા સમાજમાં એક જ વસ્તુની કોઈ જ ટ્રેનિંગ નથી, અને તે મા બાપ બનવાની. અને પતિ પત્ની બનવાની પણ ટ્રેનિંગ નથી. ના, પણ એ તો તમે નાનકડા હો ત્યારથી ડોલ જેવી તમને સજાવીને કરે ને કે તમારી ભૂમિકા શું હોય. પણ મા બાપ બનવા માટે તો ખરેખર કંઈ ટ્રેનિંગ નથી, અને જુદી જુદી રીતે જુદા જુદા મા બાપો પોતાની ભૂમિકા જુદી જુદી રીતે સમજે છે. અને ઘણા મા બાપો એવું જ માને છે કે હું બધું જ મારા બાળક માટે કરું છું, ફક્ત કોળિયું મોઢામાં મૂકવાનું જ બાકી રાખું છું, અને હું જે કહું, અમે જે ડિસાઈડ કરીએ એ તારા હિતમાં જ છે, એટલે અમે કહીએ તે તારે કરવું જ જોઈએ, કારણ કે વી નો બેટર. યસ, બટ વોટ વી એઝ એડલ્ટ્સ ફર્ગેટ ઇઝ દેટ બાળકોમાં પોતાના વિચારો કરવાની શક્તિ છે, અને પોતાના નિર્ણયો લેવાની પણ શક્તિ છે. ઇવન બહુ નાના બાળકો હોય છે ત્યારથી આ શક્તિ એ લોકોમાં હોય છે, અને તે આપણે સ્વીકારવાની જરૂર છે. જ્યારે આપણે બાળ અધિકારની વાત કરીએ છીએ ને, ત્યારે અમે ઘણા વયસ્કોને જોયું, બાળકોને વળી અધિકારની શું જરૂર છે, અધિકારો તો આપણી પાસે જ હોવા જોઈએ. એટલે એને લીધે પણ આપણે બાળકો ઉપર જાણે અજાણીએ, હું એમ નથી કહેતી કે મા બાપ જાણીને કરે છે, પણ જાણે અજાણીએ આપણે પ્રેશર રાખતા જ હોઈએ છીએ. અને બીજું કે આ સોશિયલ સ્ટેટસ, એક જ સેકન્ડ, સોશિયલ સ્ટેટસને લીધે આપણે મારો દીકરો કે દીકરી ડૉક્ટર બને કે એન્જિનિયર બને એવું આપણે માનીએ છીએ. આપણે એમાં બાળકનું હિત નથી જોતા, આપણો વંશ વેલો કેવી રીતે ચાલુ રહેશે. હું ડૉક્ટર હતો, મારા પિતા ડૉક્ટર હતા, એટલે મારો દીકરો ડૉક્ટર હોવો જ જોઈએ, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે મને લાગે છે કે આપણે બાળકના હિતમાં ધ્યાનને રાખીને આપણે જો બાળકને પોતાની નિર્ણય શક્તિ અને એનામાં વિચાર કરવાની શક્તિ છે, એની સાથે મળીને આપણે એની સાથે કામ કરીએ, એ વધારે સારું છે. નહીં, મેં તમારી જોડે ટોટલી ડિસએગ્રી થઉં છું. બાળકોને તમે ચોઈસ આપી દો, આજ ભાઈ ગોવિંદા બનશે, કાલે તેંડુલકર બનશે, પર પરમદારે દાઉદ ઇબ્રાહિમ પણ બનશે. સી, હી ડઝન્ટ નો વોટ ઇઝ લાઈફ. He gets carried away from things that attracts him for the time being. કોણ એમની સાથે અગ્રી કરે છે? आई टोटली अग्री. पेरेंट्स आर रिक्वायर्ड, पेरेंट्स की गाइडेंस की ज़रूरत है हमें कि कौन से स्टेप पे क्या लेना चाहिए. ठीक है, बट पेरेंट्स हैव नो राइट टू डिक्टेट देयर टर्म्स. Parents are not dictating you, my dear girl. How much are you giving back to your parents? You talk to them like this. ठीक है, उनकी चॉइस आपको पसंद नहीं, उनकी ये पसंद नहीं, कुछ नहीं, पर आपको आपकी जो चॉइस है, 10 किसी ने बोला ना पेरेंट्स आर टू बी ब्लेम फेलियर के लिए, तो आपको शर्म नहीं आती है? पेरेंट्स की बात तो जाने दो. एक भी पीरियड आपको एक और बात बताऊं, मैं पेरेंट्स के लिए ही बोल रही हूँ. You listen to me. आपको एक भी पीरियड पसंद नहीं है क्या स्कूल में कि आप खुशी से खुद कर सके? पेरेंट उंगली मैं पेरेंट्स के लिए ही बोल रही हूँ. ब्लेम नहीं करना चाहिए फेलियर के लिए, खुद भी कुछ करो ना. आई थिंक डॉक्टर भीमानी मैं भी यही बोल रही हूँ कि पेरेंट्स की ही जरूरत है हमें सक्सेसफुल होने के लिए. पेरेंट्स की गाइडेंस की हमें जरूरत है, उनके बिना हम इनकम्प्लीट है, मैं ये कह रही हूँ. बट कई पेरेंट्स ऐसे होते हैं, गाइडेंस कहाँ, गाइडेंस रुक के फोर्स बन जाती है. बात कहूं છું, ये गाइडेंस में से प्रेशर कहाँ बन जाता है, ये सिर्फ यहाँ ढूंढने की जरूरत नहीं है, इसको एक जगह और ढूंढिए. इसमें से कितना प्रेशर आपके अपने जो कलीग्स हैं, जो आपके अपने क्लासमेट्स हैं, फ्रेंड्स हैं, जिस सोसाइटी में आप कॉलेज में या बाहर रहते हैं, उसमें से कितना प्रेशर आपके ऊपर होता है? नहीं, दूसरी ये बात, प्रेशर आता कहाँ से? एक्सपेक्टेशन से. ये प्रेशर आता कहाँ से? एक्सपेक्टेशन से, जो हमारे पेरेंट्स को है. ये अपने एक्सपेक्टेशंस होती हैं. मेरे साथ की एक लड़की रोज नई ड्रेस पहन के आती है, रोज कार के अंदर आती है, मैं साइकिल पे आती हूँ. एक मिनट, I would like to
1 second. I would like ये to प्रेशर comment जो है here. ना, हर एक लड़का आजकल फर्स्ट क्लास शर्ट पहन के आता है 400 रुपए वाली, मैं 150 रुपए वाली कैसे पहन के जाऊं? ये लेकिन हर प्रेशर एक जो लड़का होता ऐसा है, थोड़ी ना करता है, हर एक लड़का ऐसा थोड़ी ना ये करता है, शायद जैसे उनके आप पेरेंट्स कह क्यों नहीं इतना सकती। फोर्स करते हैं। उसकी शर्ट मेरी शर्ट से सफेद कैसे एक बार जाए ये इसमें से बाहर नहीं आते आप लोग। एक second. ये प्रेशर We are जो talking- होता है इस दरेक केस में प्रेशर नथी से होતું, दरेक केस में आप ये नथी समझिए, होતું ये પણ। एक प्रेशर second, सबसे होता sorry, है I have to और इस stop. प्रेशर से I पेरेंट्स have to आपको stop बचाते everybody. हैं। इस I प्रेशर have to से stop parents- everybody. I'm just getting. एक second. Dr. Bhimani, I want your last comment. We are going to have to stop this episode and we are going to continue this debate tomorrow. યા Please. એક અગત્યની વાત એ છે કે જ્યારથી બાળક મોટું થાય છે ત્યારે અરીસામાં પહેલી વાર જુએ છે ને ત્યારે એના સેલ્ફનો સ્વનો વિકાસ થવાનું શરૂ થાય છે. હવે મમ્મી લિપસ્ટિક કરતી હોય તો નાની છોકરી લિપસ્ટિક કરે છે, એ અનુકરણ છે, એ અનુકરણથી શીખે છે. આવું ઘણું બધું અનુકરણ નાના હોઈએ ત્યારે કે જો બેટા ડોક્ટર છે, જો બેટા એન્જિનિયર છે, પછી મોટા થયા પછી તમે કંઈ કહો નહીં કે ના ફ્રીડમ છે, યુ કેન બી એનીથિંગ, યુ કેન બી તેંડુલકર ઓલ્સો, યુ કેન બી ગોવિંદા ઓલ્સો, ફાઇન. પણ એ ધીરે ધીરે હું સમજાવું છું આપને, આખી એ પ્રોસિજર સમજાવું છું કેવી રીતે થાય છે. ધીરે એ ઇનડાયરેક્ટ લર્નિંગ થાય છે, જેને અમે પરોક્ષ શિક્ષણ કહીએ છીએ. આવું પરોક્ષ શિક્ષણ મા બાપ પછી 10મા 12મા કે 11માં ન બોલે તો પણ અંદરના જેના અનકોન્શિયસ માઇન્ડમાં ઘૂસી જ ગયું હોય છે કે જો હું આ નહીં થવું તો બરાબર ના કહેવાવું. મીડિયા, સોસાયટી, આ બધા એનામાં છે. એવું નથી એકલા મા બાપ છે, દરેક બાબતો છે. અને એ એટલા માટે થઈને એક મિનિટ એટલા માટે થઈને એવા કેસીસ આવતા હોય છે અમારી પાસે કે સાહેબ અમે તો અમારી દીકરીને કંઈ નથી કહેતા, દીકરો MBBSમાં ભણે છે અને પરીક્ષા આપવા તૈયાર નથી, એટલે કે આ સાહેબ બીજા વર્ષમાં હવે પરીક્ષા આપવા તૈયાર નથી. મેં કીધું કેમ તૈયાર નથી? તો કે સાહેબ એ કહે છે કે હવે મારે પરીક્ષા નથી આપી, પહેલું વર્ષ ક્લિયર કર્યું બરાબર, હવે સેકન્ડ યરમાં કેમ પ્રેશર આવ્યું? કારણ કે સેકન્ડ યરમાં એ મેડિકલમાં પોતાની ઈચ્છા વગર ગયો હતો, એટલે સેકન્ડ યરમાં એને સુસાઇડલ ટેન્ડન્સી આવી. અને એ છેક મેડિકલમાં ગયા પછી પણ આવી શકે છે. ઇટ ઇઝ નોટ નેસેસરી કે પહેલાથી જ હોય. ડોક્ટર ભીમાની, માફ કરજો, આજનો આપણો સમય અહીંયા સમાપ્ત થાય છે, પણ તમે જોયું છે આ કેટલો બધો આક્રોશનો વિષય છે, કેટલો બધો એંગ્વિશનો વિષય છે. આના ઉપર જ આપણે ફરીથી વાત કરીશું. આપણે મળીશું આવતીકાલે. ત્યાર સુધી આવજો.